તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાડા સંપ્રદાયોથી પર રહીને તત્વદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે. તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે, જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાસે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. जय सच्चिदानंद, जय जिनेन्द्र. प्रत्यक्ष दादा भगवाननी साक्षीए श्री बाहुबली देवने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોએ સૌરસાહુણમ, ऐसो पंच नमोकारो सव पावपणासनो मंगलानं च सब्बेसिं परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद. प्रत्यक्ष दादा भगवाननी साक्षीए श्री बाहुबली ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી બાહુબલીજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
હવે આ બાહુબલીજી એમનો થોડોક ઇતિહાસ જાણીએ. ઘણાને ખબર નહીં હોય. આપણે 24 તીર્થંકરોમાં સૌથી પહેલા તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન થઈ ગયા. એમને 100 પુત્રો હતા. સૌથી મોટા ભરત ચક્રવર્તી અને પછી બાહુબલીજી હતા. બંને શરીરના તાકાતમાં ખૂબ જ હતા, ખૂબ તાકાતવાળા હતા. 98 દીકરાઓએ ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લઈ લીધી અને મોક્ષના માર્ગે નીકળ્યા, ત્યાગ વૈરાગના માર્ગે. અને બાકીના 2 પુત્રો હતા, ભરત ચક્રવર્તી અને બાહુબલીજી. બંનેની વચ્ચે ચક્રવર્તી પણા માટેનું જબરજસ્ત ઉસાતુસી ચાલી. તો કે ચક્રવર્તી પદ ભરત રાજા લઈને આવેલા હતા, પણ બાહુબલીજીને એમ થયું કે હું વળી એનાથી કેમ ન હોય. અને બાહુમાં જબરજસ્ત આખા વર્લ્ડમાં એમના જેવું બાહુબળ કોઈનામાં નહોતું, એટલે એમનું નામ બાહુબલી હતું. એ ચક્રવર્તી થવા માટે ભરત ચક્રવર્તીએ પોતાનો અશ્વ બધે ફેરવો. બાહુબલીએ સ્વીકાર ના કર્યો. પછી સામસામા યુદ્ધ કર્યા, બધી જાતના યુદ્ધ કર્યા. છેવટે પછી સામસામે બાહુ કુસ્તી પર આવી ગયા. એ કરતા કરતા છેલ્લે બાહુબલી જ્યારે મુઠ્ઠી ઉગામે ને તો એ મુઠ્ઠી જેના માથા પર પડે તો એ માથું તૂટીને જ રહે, એ જીવે જ નહીં. એટલું બધું બળ હતું. અને ઘણી વાર ભરત ચક્રવર્તી હમણાં હારી જશે એવું થતું. ઘણી વાર બાહુબલી હારી જશે એવું થતું. છેવટે આ લડાઈમાં બાહુબલીજીએ એવી ગુસ્સો કરીને ખૂબ ક્રોધમાં આવીને મુઠ્ઠી ઉગામી ભરત ચક્રવર્તીના માથા ઉપર નાખવા, અને આ જ વખતે પડે અને માથું ફાટી જાય એટલા જોશથી કરેલું. પણ કુદરતી એમને એક જ ક્ષણમાં જેવો હાથ ઊંચો કર્યો એ ક્ષણે એમના મગજમાં ચમકારો થયો કે હું આ શેના માટે કરું છું? મારા સગા ભાઈને મારી નાખું છું, આ રાજ માટે, આ વૈભવ માટે, અને આનો તો વિનાશ છે જ. મારા પિતાજી, મારા 98 ભાઈઓ આ રાજને આ બધાને છોડીને નીકળી ગયા છે, અને હું એના માટે આટલું બધું કેટલી જનૂનતાથી હું યુદ્ધ કરું છું. મારા મોટા ભાઈને મારી નાખવા તૈયાર થયો છું, ધિક્કાર છે મને. અને તરત જ ત્યાંથી જ એમને વૈરાગ આવ્યો. અને જે મુઠ્ઠી આવે થોડું માન તો હતું, કેવળ જ્ઞાન તો થયું નહોતું, વૈરાગ આવ્યો હતો, જ્ઞાન થોડું થયું હતું. એટલે એમને એમ થયું કે આ મુઠ્ઠી નીચે તો ના જ પડે, કારણ કે એટલું માન તો ખરું, અભિમાન. તે મુઠ્ઠી નીચે પછાડવાને બદલે એમને એ મુઠ્ઠીથી આંખ ખોલીને પોતાના બધા વાળ છે તો પકડીને ત્યાં રોજ કરી નાખ્યા. અને ત્યાં સ્વયં દીક્ષા લઈ અને જંગલમાં જતા રહ્યા. પછી વિચાર આવ્યો કે શું કરવું હવે? તો કે બધા ઋષભદેવ ભગવાન પાસે ગયા છે તો હું પણ ત્યાં જઉં. પણ પાછું બીજો વિચાર આવ્યો કે ત્યાં કેવી રીતના જવાય? બીજા મારાથી 98 ભાઈઓ નાના છે, પણ દીક્ષા કરીને તો એ લોકો મારાથી મોટા છે, એટલે મારે બધાને સાષ્ટાંગ નમસ્કાર કરવા પડશે. એ મને ના પોષાય, કારણ કે માન એવી વસ્તુ છે કે બધાને બહુ ભારે પડતું હોય છે. બધું પોસાય, ખાવાનું નહીં આપો તો ચાલશે, બૈરી નહીં હોય તો ચાલશે, પણ માન નહીં હોય તો નહીં ચાલે કહેશે. કે માન એટલું પ્યારું હોય છે બધાને. શું અપમાન થાય તો જબભાઈ કેવી ઝાડ લાગી જાય છે, એટલી બધી ઝાડ લાગે ત્યારે એમ થાય કે એના કરતા મરી ગયા હોય તો સારું, પણ અપમાન ના મળે તો સારું. એટલે એટલું બધું માન બધાને પ્યારું હોય છે. તો બાહુબલીજીને પણ એટલું બધું માન પ્યારું હતું તો કે આ 98 ભાઈઓને નમસ્કાર કરીને મારું બધું લૂંટાઈ દઉં, મારું સ્ટેટસ, મારું મોટાપણું બહુ ભારે હોય છે. હવે આમ તો જોઈએ તો શું મોટા છીએ આપણે આ દુનિયામાં? આપણી અસ્થિ કેવડી છે. આ ચક્રવર્તી રાજા જેવા ના રહ્યા, એ બધા છોડીને ચાલ્યા ગયા. ઋષભદેવ ભગવાન આખા દેવાદી દેવ બ્રહ્માંડોના સ્વામી એ બધું મૂકીને નીકળી ગયા. અને આપણે આમ તો ચપટીક માટે બેહી રહીએ છે, કશું કોઈ પૂછતું નથી આપણને.
ઘરના બહેરાએ પૂછતા નહીં હોતા આપણે, તો આપણે મનમાં માનીને ફરીએ છીએ હા હા હું શું મોટો છું. એટલે આ બધા માનમાંથી નીકળવા માટે આ બાહુબલીજીએ બહુ મોટો દાખલો આપ્યો છે. ત્યાં એમને તો વૈરાગ તો આવ્યો પણ માન ના ગયું. બધું જોયું, રાજપાટ બધું છોડવા તૈયાર થયા પણ માન છોડવા ના તૈયાર થયા, જેનાથી અટક્યું એમનો મોક્ષ. હું બધું છોડીશ, ઘર છોડીશ, બહાર છોડીશ, બધું છોડીશ, બહેરા છોડીશ, છોકરા છોડીશ, મારે કંચન કામિની કશું નથી જોઈતું કે છે. પણ માન તો જોઈશે કે છે, એ ના ચાલે, એના વગર ના જીવાય. બધું ચાલશે, બૈરીની હૂંફ નહીં હોય તો ચાલશે પણ માનની હૂંફ તો જોઈશે, પૈસાની હૂંફ નહીં હોય તો ચાલશે પણ માનની હૂંફ જોઈશે. તે માની હૂંફના આધારે ખૂબ જીવાય છે. શું એ માની હૂંફ નીકળે ને ત્યારે પૂર્ણ વિતરાગ થવા. ત્યાં અટકી ગયા હતા બાહુબલીજી, માન તેમને આગળ વધવા ના દીધું. એટલે પછી ઋષભદેવ ભગવાન પાસે જઈને સમર્પણ ના થઈ શક્યા, દીક્ષા ના લઈ શક્યા. હવે તો કરું શું, આ માને અટકાયા એટલે પછી એમને થયું કે હું જાતે જ મારી જાતે કેવળ જ્ઞાન પામી જઈશ, હું જાતે જ વૈરાગ લઈશ, જાતે જ તપ કરીશ, જાતે બધું કરીશ, પણ લંબાનું મને નહીં પોસાય. એ જતા રહ્યા જંગલમાં અને ખૂબ તપશ્ચર્યા, ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડ્યા. એક આવશ્યકમાં ધ્યાન કરે પછી એનું ધ્યાન કરે. માન સાથે હોય તો ધ્યાન બેન કશું થાય નહીં, જ્ઞાન બેન કશું પ્રગટ થાય નહીં. એ બાહુબલીજી ધ્યાન કર કરે પણ વર્ષોના વર્ષો વીતી ગયા, બધા રાફડા થઈ ગયા. જો અહીંયા દેખાય છે ને બધા રાફડા છે, આ જો ને બધા આજુબાજુ માટીના ઢેફા થઈ ગયા. આ સાપ છે તો નાગના બધા મીઠી દરોટ નીકળે છે, નાગરે એમને બધા વિચલાઈ વળે છે. પછી છે તો આ ઝાડના વેલા એમને વિચલાઈ વળે છે કૂદી, તો એ છે તો ધ્યાનમાં જ મગ્ન છે. એમને એમ કે મને કંઈક મળી જશે આત્મજ્ઞાન, કેવળ જ્ઞાન, પણ કશું વળતું નથી. એટલે પછી ઋષભદેવ ભગવાન, તીર્થંકર ભગવાન હતા, એમને પોતાના કેવળ જ્ઞાનમાં દેખાયું કે આ દીકરો મારો કઈ હંમેશા છે નહીં, માનના શિખર ઉપર બેઠો છે અને કેવળ જ્ઞાન લેવા જાય છે, ક્યાંથી મળશે? એટલે એમને તો બધું કેવળ જ્ઞાન દેખાતું હતું. એટલે પછી એમને એમના માનના શિખર પરથી નીચે ભૂમિ પર ઉતારવા માટે રસ્તો કર્યો, ખટપટ કરી. એમણે ખટપટ કરેલી. ઓકે, એમને એમની બે દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી, જે એમની બહેનો થાય, એ બે બહેનોને મોકલી એમની પાસે. બે બહેનો આવી આ ધ્યાનમાં ઊંડા ઉતરેલા હતા અને બહેનો આવીને સુંદર સ્તવન કહે છે અને ગાય છે અને એમને બોલે, એમને કહે છે કે વીરા ગજ થકી ઉતરો રે કે છે. એટલે ગજ ઉપરથી નીચે ઉતરવાની વાત કરે છે. આ સમજાય છે તો ખરું કે અમારી બહેનોનો અવાજ છે. અને ગજ એટલે કે હાથી ઉપર હું ક્યાં બેઠો છું? હું તો અહીંયા જંગલમાં છું, હાથી નથી કઈ, આ તો રાફડા છે બધા, હું ક્યાં હાથી ઉપર છું? મને ઉતરવાની વાત કરે છે મારી બહેનો. પછી વિચારે બહેનો તો મારી બહુ ઇન્ટેલિજન્ટ છે, આવી કે ગમાર નથી, શું કહેવા માંગે છે? એટલે વિચાર કરતા 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 કે શું કહેવાનું, શેનો ગજ કરતા કરતા એકદમ એમને લાઈટ થાય છે, ચમકારો આવે છે કે આ તો માનનો હાથી, એના ઉપર હું સવાર થઈ ગયો છું, એના ઉપરથી મને નીચે ઉતરવાનું કહે છે. એ જેવો વિચાર આવે છે તરત જ એમને થાય છે કે હું તો ભયંકર ભૂલ કરીને ઊંધા રસ્તે ચાલ્યો, ભગવાનના ચરણમાં જવાને બદલે હું માનના શરણમાં ગયો. એટલે કે છે કે ભગવાન પાસે જવાનું છે, માનને મારે છોડવાનું છે. એટલે જેવો વિચાર આવ્યો કે હું ભગવાનના ચરણમાં સમર્પણ થઉં, એમ કરીને એક જ ડગલું આમ ઉપાડે છે ભગવાનના ચરણમાં શરણ કરવા માટે. ત્યાંથી એક જ ડગલું ભગવાન પાસે જવા ઉપાડે છે, ત્યાં જ એમને કેવળ જ્ઞાન થઈ જાય છે. આ જો કેવી વસ્તુ છે, ખાલી ભગવાને ક્રિયામાં તો હજુ કશું જ આવ્યું નથી. હા, આપણા લોકો ક્રિયાની પાછળ પડપડ કરે છે, ક્રિયા કરવાથી બધું થઈ જશે. આમે ક્રિયા કર્યા કરી ધ્યાન કરતો કશું વળ્યું નહીં, માત્ર જ્ઞાન સમજણ જ એમની ફરી અને આખું ચેન્જ થઈ ગયું. અને હજુ સમજણ શું ફરી કે આ કે છે કે હું આ ખાલી માનતા એના ગજના ઉપર બેસાતી કે મારું ઉદ્ધાર નથી થવાનું, ભગવાનના ચરણમાં શરણું લેવાથી, મારા અહંકાર સમર્પણ કરવાથી, મારું સર્વસ્વ સમર્પણ કરવાથી મારું બધું કેવળ જ્ઞાન મને મળશે. બસ એવો વિચાર આવીને એમણે જેવું એક ચરણ જ ઉપાડ્યું, અંદરથી ભાવ આવ્યા કે ભગવાનના ચરણમાં જવું. અને એમણે જો તૈયારી કરી ને ત્યાં જ અંદર જ કેવળ ભગવાનના ચરણ તો ક્યાંય દૂર હતા, પણ અહીંયા અંદર જેવો ભાવ આવ્યો ત્યાં જ એમને કેવળ જ્ઞાન થયું. એટલે ભાવની કિંમત છે.
તીર્થંકરોએ ભાવ વિજ્ઞાનને ખૂબ મોટું મહત્વ આપ્યું છે. આપણા લોકો પાછળના લોકોએ ક્રિયા વિજ્ઞાનને આપ્યું મહત્વ. તીર્થંકરોએ ભાવ વિજ્ઞાનને ખૂબ મહત્વ આપ્યું, જેનું ફળ આપણને આપે છે, જેનું રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ. બાહુબલીજી એનો મોટામાં મોટો દાખલો છે. બોલો બાહુબલીજી કી જય, બોલો ઋષભદેવ ભગવાન કી જય, સચ્ચિદાનંદ. આવા શ્રવણ બેલગોળા દિગંબર તીર્થ સ્થાન છે. ખૂબ વર્ષો જૂનું છે, 1200 વર્ષ કે છે, પણ ભવ્ય છે. મોટામાં મોટું ઊંચામાં ઊંચું એક જ વન પીસ પથ્થરમાંથી કોતરેલી સ્વતંત્ર મુક્ત પહાડ ઉપર આ એક જબરજસ્ત પ્રતિમા છે બાહુબલીજીની, અને એની 51 ફીટ ઊંચી છે કે છે. 57 ફીટ ઊંચી, 57 ફીટ ઊંચી પ્રતિમા છે. વર્લ્ડમાં ઊંચામાં ઊંચી આ પ્રકારની પ્રતિમા છે, જેને એને મોટું નામ આપ્યું છે. આ મોટું તીર્થ સ્થાનમાં મોટું છે, અને આપણે બધા અહોભાગ્ય છે કે આજે બધાને આપણને દર્શન કરવા મળ્યા, અને આપણે ખૂબ ભક્તિભાવથી દર્શન કરીએ. અને આજે આપણે નક્કી કરીએ કે આપણું બધું માન બાહુબલીજીની સાક્ષીએ એમને જેવું ભગવાનના ચરણોમાં સમર્પણ કર્યું હતું, એવું આપણે પણ આપણું માન કશાય પ્રભુના ચરણમાં સમર્પણ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
બોલીએ